તો બનાસકાંઠાના વિભાજનને લઈને હજી પણ વિવાદ યથાવત છે અને વાવ થરાદ જિલ્લો જાહેર થતા જ જાહેર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। લાખણીમાં શંકર ચૌધરીનું સ્વાગત કરાયું। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી લાખણી પહોંચ્યા હતા અને ત્યાં તેમનું સ્વાગત કરાયું। હવે થરાદમાં તેમનું સન્માન કરવામાં આવશે। થરાદ જિલ્લો બનતા શંકર ચૌધરીનું સન્માન કરાશે। થરાદમાં વિશાળ રેલી સાથે જનસભાનું આયોજન કરવામાં આવ્યું। तो क्यांक विवाद है तो बीजी तरफ आ रीते शंकर चौधरीનું સન્માન પણ કરવામાં આવી રહ્યું છે। થરાદ ખાતે પહોંચ્યા અને ત્યાં તેમનું સ્વાગત કરાયું અને હવે એક જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વિશાળ રેલી સાથે જનસભાનું આયોજન। કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, વાવ થરાદ જિલ્લો જાહેર થયો તો ક્યાંક વેપારીઓએ કેટલાક લોકોએ વિરોધ પણ કર્યો હતો, પણ અહીંયા આ નિર્ણયને આવકારવામાં આવી રહ્યો છે। શું કાર્યક્રમનું આયોજન આજે? શંકર ચૌધરી બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લો જે અલગ થયો છે ને ત્યારબાદ પ્રથમ વખત અહીં વિસ્તારની મુલાકાતે છે તે આવ્યા છે ને તેના કારણે જે આ લાખણી ખાતે ભવ્ય સ્વાગત છે તે તેમનું કરવામાં આવ્યું હતું। અહીં જયારે પહોંચ્યા ત્યારે બાળાઓ અને મહિલાઓ દ્વારા તેનું સામાયિક કરી અને સ્વાગત છે તે કરાયું હતું। તો હવે અહીંથી થરાદ તે જશે અને તેની સાથે મોટી સંખ્યામાં તેના સમર્થકો છે તે પણ થરાદ પહોંચશે ને થરાદ ખાતે જનસભાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। એ જનસભા પહેલા તેમનું ત્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે। લોકોનું અભિવાદન શંકર ચૌધરી છે તે દિલશે અને હવે ત્યારબાદ જનસભા છે તેને સંબોધિત તેમના દ્વારા કરવામાં આવશે। મહત્વનું છે કે આ જે જનસભા છે તેમાં શંકર ચૌધરીના નિવેદનો છે તેના ઉપર સૌની નજર છે, કારણ કે કાંકરેજ હોય, ધાનેરા હોય કે પછી દિયોદર હોય, તમામ જગ્યા પર વિરોધ છે તે થઈ રહ્યો છે। તો બીજી તરફ શંકર ચૌધરી છે તે અહીં પહોંચ્યા છે અને હવે અહીંના લોકો જે છે તે કહી રહ્યા છે કે આ જે પ્રમાણે વર્ષોની અમારી માંગણી હતી ને આ માંગણી જે કે સંતોષાણી છે તેના કારણે લોકો જે છે તે ખુશ છે, કેટલાક લોકો છે તે જ નારાજ છે। આભાર કશ્યપ તમામ વિગતો માટે।